ત્યારબાદ શ્રી ભીમસિંહભાઈ સાહેબનું સ્વાગત કરે આપણે સૌ તાળીઓ પાડતા રહીશું તેઓનું માનનીય પ્રેમજીભાઈ ભીમ સાહેબ પ્રમુખ શ્રી તાલુકા પંચાયતની આવતા રહીશું ગણપતિ ગો હવામહે પ્રિયાણં પ્રિયપતિ ગો હવામહે પંચાયતનું બિલ્ડિંગ આજે તિલકવાડા તાલુકાની જનતાને સમર્પિત કરવામાં આવ્યું। 209 લાખના ખર્ચે આ બિલ્ડિંગ અદ્યતન સુવિધા ઉપલબ્ધ આ બિલ્ડિંગમાં છે। અહીંયા આ તાલુકાની જનતાને જે કંઈક સરકારી યોજનાઓ કેન્દ્ર સરકારની હોય ગુજરાત સરકારની હોય એ યોજનાઓના લાભ માટે નાના મોટા કંઈક એમના પ્રશ્નો હોય આવાસ યોજના હોય આ બધાની સુવિધા ઉપલબ્ધ કરતું આ તાલુકા પંચાયતનું બિલ્ડિંગ આજે અમે ખુલ્લું મૂક્યું છે। હું આ તિલકવાડા તાલુકાની તમામ જનતા વતી સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ માં નર્મદાના ખોળે વસેલો તિલકવાડા ગામ અને તિલકવાડા તાલુકાની જનતા માટે લોકાર્પણનો આ કાર્યક્રમ કરવામાં આવ્યો ત્યારે મારી સાથે અમારા આદરણીય સાંસદ શ્રી ગીતાબેન રાઠવાજી પણ ઉપસ્થિત રહ્યા, જિલ્લા પંચાયતના અધ્યક્ષ એવા શ્રી ભીમસિંહભાઈ તડવીજી પણ ઉપસ્થિત રહ્યા। સર્વે જિલ્લા પંચાયત તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ અને તાલુકા સંગઠનની ટીમ આ પ્રસંગે ઉપસ્થિત રહી ત્યારે વર્ષોની જે એક માંગ હતી કે અહીંયા તાલુકા પંચાયતનું એક અદ્યતન સાધન સુખ સુવિધાઓથી ઉપલબ્ધ ભવનનું નિર્માણ થવું જોઈએ એ નિર્માણનું કાર્ય પૂર્ણ થઈને આજે સમગ્ર જનતાને એ સમર્પિત કરવામાં આવ્યું છે। આજે એને લોકાર્પણ કરવામાં આવ્યું છે ત્યારે સરકારની જે ગુજરાત સરકારની અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ એમાં વિકાસની વાતો હોય લોકોને માટે અનેક યોજનાઓ હોય તો એ યોજનાઓની અહીંયાથી લોકો સમક્ષ સુધી જઈ શકે અને લોકોને એમની યોજનાઓ સારી રીતે મળી શકે એ માટેનું આજે આ અદ્યતન ભવનનું જે નિર્માણ થયું છે એ માટે હું સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનું છું અને લોકોને પણ આ ભવન થકી એમને જે પણ સમસ્યાઓ છે એ સમસ્યાનું ત્વરિત નિરાકરણ આવશે એવી મને ચોક્કસ